તો આજે આપણે એક અગત્યની રચનાનો અભ્યાસ કરવાનો છે. તમે ધોરણ 10માં અવરોધ, ઇન્ડક્ટર આ બધી રચનાઓ ભણ્યા. એવી જ આ એક રચના છે કેપેસિટર. શું છે કેપેસિટર? તો તમે તમારા ઘરમાં પંખામાં એનો ઉપયોગ જોયો હશે, ટ્યુબલાઇટમાં પણ એનો ઉપયોગ જોયો હશે. અર્થાત જે એસી પરિપથો છે એ એસી પરિપથોમાં એક ઘટક તરીકે આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. કેપેસિટર એક રચના છે, એ વીજભારનો સંગ્રહ કરે છે. અર્થાત કેપેસિટરમાં વીજ ઉર્જાનો સંગ્રહ થાય છે. હવે આપેલું કેપેસિટર કેટલો વીજભાર સંગ્રહ કરશે એનું જે માપ છે, એની ક્ષમતાનું જે માપ છે, એ માપને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. એટલે કેપેસિટરના કેપેસિટન્સ પરથી આપણને ખબર પડે કે આ કેપેસિટર કેટલો વીજભારનો સંગ્રહ કરી શકશે. અને એનો જે એકમ છે એ વૈજ્ઞાનિકના નામ પરથી ફેરેડે છે. અને ફેરેડે એટલે કુલમ પ્રતિ વોલ્ટ અથવા કુલમ વોલ્ટ ઇન્વર્સ છે. શું છે આ કેપેસિટર? આપણે એ સમજવા માટે તમે જુઓ છો કે આકૃતિમાં એક ગોળો છે. આ ગોળાને મેં એક અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે. ગોળો વાહક છે, સ્ટેન્ડ અવાહક છે. એટલે આપણે એમ કહીએ કે અલગ કરેલા વાહક ગોળાને આપણે લીધો છે. હવે આ ગોળાને આપણે ધન વીજભાર આપીએ તો જેમ જેમ હું ધન વીજભાર આપતો જઈશ તેમ તેમ એ ગોળાની સપાટી ઉપર ધન વીજભાર વધતો જશે. અને એ ધન વીજભાર જેમ જેમ વધતો જશે એમ તમને ખબર છે કે ક્યુ વધશે એટલે ઓટોમેટિક વી બરાબર કે ક્યુ અપોન આર. એટલે આપણે એમ કહી શકીએ કે વી વધશે. અને વી સ્થિતિમાન વધશે એટલે ઓટોમેટિક E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર પરથી E વધશે. હવે મને કહો કે જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે એટલે કે એ જે ગોળો છે એ ગોળાની આજુબાજુ હવા છે, હવા અવાહક છે. પણ આ જે વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ વધતું જશે ને જ્યારે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનશે ત્યારે એ ગોળાની આજુબાજુની જે હવા છે એ હવાનું આયનીકરણ થવા માંડશે. સ્વાભાવિક છે કે ગોળાની આજુબાજુનું હવાનું આયનીકરણ થાય તો એ આયનીકરણને કારણે આયનો ઉત્પન્ન થશે હવામાં. આ આયનો ગોળા પરનો ધન વીજભાર લઈ જશે. અર્થાત આપણે એમ કહી શકીએ કે ગોળા ઉપર હવે વીજભારનો ઘટાડો થશે. આપણે જેમ જેમ વીજભાર આપતા જઈશું એમ વીજભાર લીક થવા માંડશે. અર્થાત ગોળા ઉપર હવે વીજભાર વધશે નહીં. જેટલો વીજભાર છે એ વીજભાર અચળ થઈ જશે. અર્થાત ગોળા ઉપર હવે વધારે વીજભાર સંગ્રહ થતો નથી. આમ કહી શકાય કે ગોળા પરનો વીજભાર ક્યુ, હવે જો ક્યુ અચળ હશે તો વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. એટલે વી સ્થિતિમાન વી પણ અચળ બનશે. ક્યુ અચળ છે, વી અચળ છે, તો એનો જે ગુણોત્તર છે ગુણોત્તર ક્યુ અપોન વી પણ અચળ બને છે. અને મિત્રો આ જે અચળ છે ક્યુ અપોન વી એ ક્યુ અપોન વીને આપેલા ગોળાનું કેપેસિટન્સ સી કહે છે. માટે આપણે લખી શકીએ કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી અર્થાત ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. હવે કેપેસિટરને સમજવા માટે હજુ પણ આપણે એક વિસ્તૃત ઉદાહરણ લઈશું. આકૃતિમાં આપણે બે સુવાહક લીધેલા છે, સુવાહક 1 અને સુવાહક 2. યાદચ્છિક આકારના છે. એકની ઉપર પ્લસ ક્યુ વીજભાર છે, બીજાની ઉપર માઇનસ ક્યુ વીજભાર છે. અને બંનેને એકબીજાથી અલગ કરેલા છે. અર્થાત આ બે સુવાહકો વચ્ચે અવાહક છે, આપણે એવું કહી શકીએ. આ થઈ કેપેસિટરની રચના. હવે એક સુવાહક ઉપર આપણે પ્લસ ક્યુ વીજભાર છે માટે એનું વિસ્થિતિમાન ધારો કે V1 છે, બીજાની ઉપર માઇનસ ક્યુ વીજભાર છે તો એનું વિસ્થિતિમાન V2 છે. તો આપણે કહી શકીએ કે બંને વચ્ચે વિસ્થિતિમાનનો જે તફાવત V છે એ V1 માઇનસ V2 થશે. હવે જો માત્ર આપણે એક જ સુવાહક પરનો વીજભાર ગણીએ તો આ વીજભાર ક્યુ છે તો C ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી. તો આ બંને સુવાહકોથી બનતા કેપેસિટરનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી થશે. પરંતુ તમે જોઈ શકો છો એકની ઉપર પ્લસ ક્યુ વીજભાર છે, બીજાની ઉપર માઇનસ ક્યુ વીજભાર છે. તો કેપેસિટર પરનો જે કુલ વીજભાર છે એ કુલ વીજભાર શૂન્ય હોય છે. આ એક વસ્તુને ખાસ ધ્યાનમાં લેશો. હવે
કેપેસિટરની બીજી બાબતોમાં આપણે આ કિસ્સામાં જોઈશું કે અહીંયા બે સુવાહક છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, એમની જે વચ્ચેનો વિસ્તાર છે એ વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વીજભાર ક્યુના સમપ્રમાણમાં હોય છે. બે વાહકો વચ્ચે, બે જે સુવાહકો છે એની વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વીજભાર ક્યુના સમપ્રમાણમાં છે. અને વીજ સ્થિતિમાન વી પણ ક્યુના સમપ્રમાણમાં છે. પણ વીજ સ્થિતિમાનનો જે તફાવત છે તમે જોઈ શકો છો, વીજ સ્થિતિમાનનો તફાવત એટલે સુવાહક 2 પરથી હું કોઈ એકમ ધન વીજભારને સુવાહક 1 પર લઈ જાઉં તો મારે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. આ કાર્ય જેટલી ઉર્જા એટલે વીજ સ્થિતિમાનનો તફાવત. એ પણ ક્યુને સમપ્રમાણમાં છે. એટલે ઈ ચલે છે ક્યુ, વી ચલે છે ક્યુ, અર્થાત ક્યુ ચલે છે વી, ક્યુ બરાબર સીવી, અને ફરીથી આપણને મળે છે સી બરાબર ક્યુ અપોન વી. તો આ રીતે આપણને બે સુવાહકોથી બનતા કેપેસિટર માટેનું કેપેસિટન્સ સી મળ્યું. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી. હવે આ જે કેપેસિટન્સ છે એ બે બાબત પર આધાર રાખે છે. કઈ બે બાબત? તો નંબર 1 કે કેપેસિટરનું કેપેસિટન્સ, આ જે બે સુવાહકો લીધા છે એની ભૌમિતિક સંરચના પર આધારિત છે. ભૌમિતિક સંરચના એટલે આ બે સુવાહકોનો આકાર કેવો હશે, એમની સાઇઝ કેવી હશે, એમની વચ્ચેનું અંતર કેટલું છે. આ 3 વસ્તુ બદલાય એટલે કે ભૌમિતિક સંરચના બદલાય એટલે સી પણ બદલાય. આ પહેલી બાબત. બીજી બાબત છે બે સુવાહકો વચ્ચેનું વિસ્તાર જે છે, બે સુવાહકો છે એ બે વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમે જે અવાહક માધ્યમ લીધું છે એ માધ્યમ પર એ આધારિત છે. દાખલા તરીકે એ માધ્યમ અવાહક માધ્યમ તરીકે અભ્રક છે, અવાહક માધ્યમ તરીકે ઓઇલ છે, અવાહક માધ્યમ તરીકે કાગળ છે, અવાહક માધ્યમ તરીકે હવા છે. અવાહક માધ્યમ બદલાશે એટલે ઓટોમેટિક કેપેસિટન્સ સી પણ બદલાશે. તો આ રીતે સી એ બે બાબત પર આધારિત છે. નંબર 1 ભૌમિતિક સંરચના, નંબર 2 બે સુવાહકોને અલગ કરતા અવાહક માધ્યમ પર. તો આ વસ્તુ પણ એમસીક્યુ માટે અગત્યની છે. ત્રીજી બાબત છે કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી પરથી જો સીનું મૂલ્ય મોટું જોઈતું હોય, અર્થાત મારે વધારે ને વધારે વીજભાર ક્યુનો સંગ્રહ કરવો હોય તો આપેલ ક્યુ માટે મારે વી નાનું કરવું પડે. કારણ કે તમે જોઈ શકો છો કે વી વ્યસ્ત છે અને ક્યુ અંશમાં છે. જો વી નાનો બનશે તો જ સી મોટું બનશે, અને જો સી મોટું હશે તો મોટા જથ્થાનો વીજભાર સંગ્રહ થઈ શકશે. હવે સીના બે સંકેત છે. અચળ કેપેસિટર એટલે દાખલા તરીકે હું બજારમાંથી 20 માઇક્રોફેરેડનું કેપેસિટર લાવું તો એ 20નું 20 રહે, ના 21 થાય કે ના 19 થાય. આને કહેવાય અચળ કેપેસિટન્સ અને એનો સિમ્બોલ આકૃતિમાં બતાવે છે. જ્યારે બીજું કેપેસિટર એવું આવે છે કે જેનું મૂલ્ય સતત બદલી શકાય, જેને કહેવાય ચલ કેપેસિટર. અને ચલ કેપેસિટરનો સિમ્બોલ આપણે નીચે બતાવ્યો છે. વચ્ચે તમે જુઓ છો બે પ્લેટો ઉપર એક એરો છે. ફરી એક વખત કેપેસિટરનો જે એની ક્ષમતા એટલે કે કેપેસિટન્સનો જે એકમ છે એ ફેરેડે છે, અને 1 ફેરેડ ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પ્રતિ વોલ્ટ. તો ફરી એક વખત આપણે ગોળાનું ઉદાહરણ લીધું, ત્યાર પછી બે સુવાહકોની ચર્ચા કરી, અને બંને માટે આપણે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી અર્થાત ક્યુ અપોન વીનો જે ગુણોત્તર છે અચળ રહે છે એની ચર્ચા કરી. સી કેટલી બાબત પર આધારિત છે, કઈ કઈ બાબત પર આધારિત છે એ પણ આપણે જોયું. હવે બહુ અગત્યનો જે ટોપિક છે એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વિશે આપણે સમજીશું. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું છે? તો તમે જોયું કે કેપેસિટરમાં આપણે જેમ વીજ સ્થિતિમાનનો તફાવત વધારીશું, અર્થાત જેમ વી વધશે એમ વિદ્યુત ક્ષેત્ર પણ વધશે. હવે જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે અને એક વખત એવું બનશે કે વિદ્યુત ક્ષેત્ર ઈ પ્રબળ બનશે. હવે ઈ પ્રબળ બનશે એટલે જે આપણા સુવાહકો છે એની આસપાસની જે આપણે હવા લીધી છે, હવા અવાહક છે. અવાહક એટલે ડાઇલેક્ટ્રિક. અવાહકનું બીજું નામ ડાઇલેક્ટ્રિક. અભ્રક ડાઇલેક્ટ્રિક, કાગળ ડાઇલેક્ટ્રિક, ઓઇલ ડાઇલેક્ટ્રિક.
તો હવા જે છે એ હવાનું આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આયનીકરણ કરશે. જેવું આયનીકરણ કરશે એટલે આયનો ઉત્પન્ન થાય. આ જે એમાં નેગેટિવ આયનો છે એ આપણા સુવાહક પરના ધન વીજભારને લઈ જશે. એટલે સુવાહક પરનો જે વીજભાર છે એમાં ઘટાડો થશે, લીક થશે. અર્થાત પહેલાં જે હવા આપણી અવાહક હતી એ અવાહક હવા ન રહી, એની જે અવાહકતાનો જે ગુણધર્મ છે એ પડી ભાગે છે. શેને કારણે? તો કે પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે. તો પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે હવાની અવાહકતાનો ગુણધર્મ જે પડી ભાગે છે એને કહેવાય છે ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન. આપ સમજી ચૂક્યા હશો. ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન, ડાયલેક્ટ્રિક એટલે અવાહક, બ્રેકડાઉન એટલે પડી ભાંગવું. અવાહકતા પડી ભાગે છે અને વાહકતા સ્ટાર્ટ થાય છે કારણ કે આયનીકરણ થાય છે. બીજી વસ્તુ કે જે મહત્તમ વીજ ક્ષેત્ર માટે, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે ડાયલેક્ટ્રિક માધ્યમનું એટલે કે અવાહકનું બ્રેકડાઉન ન થાય એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને માધ્યમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. દાખલા તરીકે હવા જે છે એ હવાનું 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર સુધી, આટલા વોલ્ટેજ સુધી હવા અવાહક રહે છે. પણ જેવું 3.5 × 10⁶ થાય એટલે તરત જ આયનીકરણ થઈ જાય, એનો અવાહકતાનો ગુણધર્મ પડી ભાગે છે. એટલે 3 × 10⁶ ને આપણે કહીએ છીએ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એર, હવાનું ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય. એટલે કેપેસિટર બનાવતી વેળાએ એ કંપની કેપેસિટર ઉપર એક ઉલ્લેખ કરે છે કે ભાઈ આની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ આટલી છે એટલે આટલા જ વિદ્યુત ક્ષેત્ર સુધી વાપરી શકાય. જો વિદ્યુત ક્ષેત્ર વધશે તો આ કેપેસિટર બળી જશે, નુકસાન થશે. ઇન શોર્ટ એમાં સંગ્રહ કરવાની ક્ષમતા રહેશે નહીં. તો આ પણ આપણે યાદ રાખવું પડશે. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે હવા માટેનું જે મૂલ્ય છે એ 3 × 10⁶. જો એનાથી વધશે તો હવાનું આયનીકરણ થઈ જશે અને એનું બ્રેકડાઉન સર્જાશે ડાયલેક્ટ્રિક. હવે કેપેસિટરોના આપણે એના ઘણા બધા ઉપયોગો વ્યવહારમાં આપણે એસી પરિપથોમાં જોઈએ છીએ. ગોળાકાર કેપેસિટર, નળાકાર કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર. આપણા સિલેબસમાં સમાંતર પ્લેટ કેપેસિટર છે અને આપણે એના વિશે સમજવાનું છે. તો ચલો સમાંતર પ્લેટ કેપેસિટર શું છે આપણે એની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે એની રચના જોઈશું. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે પ્લેટ છે, સુવાહક પ્લેટ 1, સુવાહક પ્લેટ 2. બંને વાહકો પ્લેટ છે. બંને વચ્ચેનું અંતર d છે નાનો. બંને પ્લેટના ક્ષેત્રફળ કેપિટલ A સમાન છે. પ્રથમ જે પ્લેટ છે એની પર ધન વીજભાર છે માટે એની જે પૃષ્ઠ વીજભાર ઘનતા +σ છે. નીચે બીજી પ્લેટ છે એની પરનો ઋણ વીજભાર છે અને તેની પૃષ્ઠ વીજભાર ઘનતા -σ છે. બંને પ્લેટ પર વીજભાર છે એટલે વચ્ચેનો જે વિસ્તાર છે એ વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે E છે અને આ Eની દિશા પ્લસથી માઇનસ તરફ છે. અને આ બંને પ્લેટો વચ્ચે આપણે ધારો કે શૂન્યાવકાશ લીધેલું છે અવાહક માધ્યમ તરીકે, અથવા માધ્યમ તરીકે આપણે શૂન્યાવકાશ છે એવું ધારી લઈએ છીએ. તો આ ધારણા સાથે આપણે આ સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ Cનું સૂત્ર તારવવું છે. તો આ થિયરી તારવવા માટે આપણે શરૂઆત કરીએ કે ધારો કે બે પ્લેટો વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ છે. બંને પ્લેટનું ક્ષેત્રફળ A છે. બંને પ્લેટ વચ્ચેનું અંતર d એટલું બધું નાનું છે કે d² < A છે. હવે પ્રથમ પ્લેટ માટે આપણે જોયું કે σ = +q/A, બીજી પ્લેટ માટે σ = -q/A. હવે આ જે બંને પ્લેટો છે એ બંને પ્લેટમાં પ્લેટ 1ની ઉપરનો વિસ્તાર, પ્લેટ 2ની નીચેનો વિસ્તાર, એટલે આ બહારની બાજુ થઈ, અને વચ્ચેનો ભાગ છે એને કહેવાય વચ્ચેનો વિસ્તાર. તો પ્લેટની ઉપર તરફ અને પ્લેટની નીચે તરફ વિદ્યુત ક્ષેત્ર 0 છે, જ્યારે વચ્ચેનો વિસ્તાર એવો છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર 0 નથી. તો પ્લેટોની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E કેમ 0 છે? તો કે એક +σ છે, બીજું -σ છે. E = σ/2ε0, બંને 0 થશે. જ્યારે વચ્ચેના વિસ્તારમાં બંનેનો સરવાળો થશે અને એથી આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે E = σ/ε0.
અર્થાત આપણને બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થયું. ઉપર સિગ્મા છે, નીચે એપ્સાઇલોન 0 છે. સિગ્માની વ્યાખ્યા આપણને ખબર છે, ક્યુ અપોન એ. માટે ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ એપ્સાઇલોન 0. અહીં જે ઈની દિશા છે એ અગાઉ આપણે જોયું હતું કે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ છે, એટલે કે પ્લેટ 1થી પ્લેટ 2 તરફ છે. તો અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પ્રાપ્ત થયું, ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ એપ્સાઇલોન 0. હવે અહીંયા બંને પ્લેટો માટે સિગ્મા એક સમાન છે. એનું કારણ છે કે આપણે એક શરત લીધી છે કે આપણો જે ડી સ્ક્વેર છે એ ખૂબ નાનો છે પ્લેટના ક્ષેત્રફળ કરતાં. ડી સ્ક્વેર લેસ દેન એ. અર્થાત આ શરત હોય તો જ બંને ઉપર સિગ્મા સમાન થશે. સિગ્મા એટલે ઉપર 50 કુલમ વીજભાર તો નીચે પણ 50, ઉપર 50 પ્લસ નીચે 50 માઇનસ. ક્યારે એવું ના બને કે ઉપર 50 હોય નીચે 51 હોય. હવે વિદ્યુત ક્ષેત્રની બીજી વ્યાખ્યા પણ આપણને ખબર છે, E ઇઝ ઇક્વલ ટુ વી અપોન ડી. વી એટલે વિસ્થિતિમાનનો તફાવત અને ડી એટલે બંને પ્લેટો વચ્ચેનું અંતર. એનું સૂત્ર, એની કિંમત આપણે મૂકીએ ઉપરના સૂત્ર પરથી કે E ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ એપ્સાઇલોન 0. તો અહીંયા ક્યુ અપોન એ એપ્સાઇલોન 0 બરાબર વી અપોન ડી. વીને પેલી બાજુ લઈ લઈએ તો ક્યુ અપોન વી બરાબર એપ્સાઇલોન 0 એ અપોન ડી. પરંતુ ક્યુ અપોન વી કોની વ્યાખ્યા છે? સીની. માટે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એ અપોન ડી. આ થયું સમાંતર પ્લેટ કેપેસિટર માટેના કેપેસિટન્સનું સૂત્ર. ફરી એકવાર સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી, એ પ્લેટોનું ક્ષેત્રફળ, ડી બે પ્લેટ વચ્ચેનું અંતર. તો સૂત્ર પરથી કહી શકાય છે કે સી ચલે છે એ. જેમ એ વધારીએ સી વધશે અને સી ચલે છે 1 અપોન ડી. અર્થાત જેમ ડી નાનું એમ સી મોટું. જો બંને પ્લેટો વચ્ચે આપણે શૂન્યાવકાશ લીધું છે, પણ જો શૂન્યાવકાશને બદલે કાગળ લઈએ, ઓઇલ લઈએ, અબરખ લઈએ, પ્લાસ્ટિક લઈએ, એટલે કે કોઈ માધ્યમ હોય તો એની માધ્યમની પરમિટિવિટી ગણાશે. માટે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન એ અપોન ડી. તો આ રીતે સમાંતર પ્લેટ કેપેસિટરની આપણે ચર્ચા કરી, એની રચના જોઈ અને એના માટેનું સૂત્ર તારવ્યું. તો મિત્રો, કેપેસિટન્સ અને કેપેસિટર માટે તમે આટલા મુદ્દા જો ધ્યાનમાં રાખશો તો હું માનું છું કે આપણે ખૂબ સારી રીતે કેપેસિટર અને કેપેસિટન્સ પરના દાખલા અથવા MCQ આપણે સહેલાઈથી ગણી શકીશું. ઓકે, થેન્ક યુ.